ક્યારેય વિચાર્યું છે કે મુઠ્ઠીભર મીઠું એક આખા સામ્રાજ્યને હલાવી શકે? જી હા, આપણે વાત કરી રહ્યા છીએ દાંડી સત્યાગ્રહની. ભારતની આઝાદીની લડાઈનો એક એવો વળાંક જેણે બ્રિટિશ રાજના પાયા જ હચમચાવી દીધા હતા. ચલો આજે આપણે સમજીએ કે આ બધું કેવી રીતે બન્યું. આંદોલન શરૂ થવાના બરાબર એક દિવસ પહેલા ગાંધીજીના આ શબ્દોએ બધું જ સ્પષ્ટ કરી દીધું હતું. એમને ખબર હતી કે આ કોઈ નાનો મોટો વિરોધ નથી, આ તો હતી નૈતિક તાકાત અને અત્યાચારી શાસન વચ્ચેની સીધી ટક્કર, અને આખી દુનિયા એને જોવાની હતી. તો આખી વાતને સમજવા માટે આપણે 4 ભાગમાં આગળ વધીશું. પહેલા વાત કરીશું એક મુઠ્ઠી મીઠાની, પછી એ 80 સત્યાગ્રહીઓની જેઓ ગાંધીજી સાથે ચાલ્યા. ત્યાર પછી જોઈશું કે કેવી રીતે આખા દેશે એક જાગૃત રાષ્ટ્રીય સાથ આપ્યો, અને છેલ્લે એનો અમર વારસો શું રહ્યો. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળ વાતથી. એક મુઠ્ઠી મીઠું, એક એવું ટીપું જેણે આખી લહેર સર્જી દીધી. વિચાર તો કરો, એક ચપટી મીઠું આખા બ્રિટિશ સામ્રાજ્યને કેવી રીતે પડકારી શકે. કદાચ તમને આ વાત થોડી વધુ પડતી લાગતી હશે, ખરું ને? પણ દાંડી સત્યાગ્રહની ખરી તાકાત આ જ હતી. એક નાનકડા સિમ્બોલિક પગલામાં એક આખી સલ્તનતને હલાવી દેવાની તાકાત છુપાયેલી હતી. તો આ બધું થયું કેમ? કારણ હતો અંગ્રેજોનો મીઠાનો કાયદો. સીધી વાત એ હતી કે ભારતીયો પોતાનું મીઠું બનાવી કે વેચી નહોતા શકતા. એમને ફરજિયાતપણે અંગ્રેજો પાસેથી જ, એ પણ ભારે ટેક્સ ભરીને, મીઠું ખરીદવું પડતું. હવે વિચારો, મીઠું જેવી રોજિંદી જરૂરિયાતની વસ્તુ પર પણ આવો કંટ્રોલ. આ ફક્ત પૈસાની લૂંટ જ નહોતી, આ તો સીધું ભારતીયોના સ્વાભિમાન પર વાર કરવા જેવું હતું. અને બસ ગાંધીજીએ આ જ અન્યાયી કાયદાને પકડ્યો. અને પછી શરૂ થઈ એ ઐતિહાસિક યાત્રા. 11 માર્ચ 1930ના રોજ ગાંધીજી અને એમના સાથીદારો સાબરમતી આશ્રમથી નીકળ્યા. આ કોઈ 1-2 દિવસની વાત નહોતી, પૂરા 24 દિવસની લાંબી તપસ્યા હતી. 240 માઇલ ચાલવાનું હતું. રસ્તામાં હજારો લોકો જોડાતા ગયા, અને છેવટે 6 એપ્રિલ 1930ના દિવસે દાંડીના કિનારે પહોંચીને ગાંધીજીએ મુઠ્ઠીમાં મીઠું ઉપાડ્યું અને કાયદો તોડ્યો. પણ આ યાત્રા ફક્ત ચાલવાની નહોતી. દરરોજ સવારે સાંજે પ્રાર્થના થતી, ગામડાઓમાં લોકો સાથે વાતચીત થતી, ચરખો ચાલતો, પત્રો લખાતા. મતલબ કે આ ફક્ત શારીરિક યાત્રા નહોતી, આ તો આખા દેશને જગાડવાની એક આધ્યાત્મિક અને રાજકીય યાત્રા હતી. તો આ યાત્રાની શરૂઆત જેમણે કરી એ 80 સત્યાગ્રહીઓ કોણ હતા? એ જ હતી આ આંદોલનની પહેલી લહેર. ચાલો એમને જરા નજીકથી ઓળખીએ. 11 માર્ચ 1930 એ દિવસે ગાંધીજી એકલા નહોતા. એમની સાથે હતા એમના 78 ચૂંટેલા, એકદમ સમર્પિત સાથીદારો. આ એ લોકો હતા જે આ આખા આંદોલનનો પાયો બનવાના હતા. અને આ ગ્રુપની ડાયવર્સિટી જુઓ, જબરદસ્ત હતી. એક તરફ હતા 16 વર્ષના સૌથી યુવાન વિઠ્ઠલ ઠક્કર, તો બીજી તરફ હતા 61 વર્ષના ગાંધીજી પોતે. કોઈ અમેરિકાથી પીએચડી કરીને આવ્યું હતું, તો કોઈ એક સાધારણ વણકર પરિવારમાંથી. કેરળથી એકમાત્ર ખ્રિસ્તી યુવાન પણ હતા. દેશના દરેક ખૂણેથી, દરેક સમાજમાંથી લોકો હતા. એમ કહી શકાય કે આ નાનકડું ગ્રુપ એ જાણે આખા ભારતનું જ એક પ્રતિબિંબ હતું. આમાંથી જ એક સરસ કિસ્સો છે થેવર થુંડિયલ ટાઇટસનો. એ આખી કૂચમાં એકમાત્ર ખ્રિસ્તી હતા. એમની શ્રદ્ધા અને સમર્પણ જોઈને ગાંધીજી એટલા પ્રભાવિત થયા કે એમને પ્રેમથી ટાઇટસજી કહીને બોલાવા લાગ્યા. આ નાની નાની વાતો જ તો છે જે આટલા મોટા આંદોલનને એક માનવીય ચહેરો આપે છે, નહીં? તો શરૂઆત તો 78 લોકોથી થઈ, પણ એ પછી જે થયું એ હતી બીજી લહેર. આખા દેશે આ આહ્વાન ઝીલી લીધું. ચાલો જોઈએ કે આ નાનકડી ટુકડીએ આખા દેશમાં જાગૃતિની આગ કેવી રીતે લગાવી. અસલમાં ગાંધીજીએ દાંડીમાં જે મુઠ્ઠીભર મીઠું ઉપાડ્યું ને, એ તો બસ એક ઇશારો હતો, એક એવો સંકેત જેની આખો દેશ રાહ જોઈ રહ્યો હતો. એ ફક્ત કાયદો તોડવાની વાત નથી, એ તો લાખો ભારતીયો માટે એક ખુલ્લું આહ્વાન હતું. બસ એક ચિનગારીની જરૂર હતી, અને આખા દેશમાં આઝાદીની આગ ફેલાઈ ગઈ. અને એની અસર તો જુઓ, તરત જ દેખાઈ. દેશના ખૂણે ખૂણામાં, જ્યાં જ્યાં દરિયા કિનારો હતો, ત્યાં ખેડૂતો અને માછીમારોએ પોતાનું મીઠું બનાવવાનું શરૂ કરી દીધું. આ સાથે જ શરૂ થયું દેશવ્યાપી સવિનય કાનૂન ભંગનું આંદોલન. સ્વાભાવિક છે કે અંગ્રેજ સરકાર ચૂપ ન બેઠી. એમણે લાઠીચાર્જ કર્યા, નહેરુ જેવા મોટા નેતાઓની ધરપકડો કરી, પણ લોકોનો જુસ્સો ઓછો થવાને બદલે વધતો ગયો. આ એક જ આંદોલને બ્રિટિશ રાજના પાયા હચમચાવી દીધા હતા. તો આ આંદોલન પૂરું થયું, પણ એની અસર એ આજે પણ જીવંત છે. એનો વારસો
અમર છે. ચાલો હવે વાત કરીએ એની લાંબા ગાળાની અસરોની, જેણે આખા વિશ્વને પ્રભાવિત કર્યો. દાંડીકૂચની અસર માત્ર ભારત પૂરતી સીમિત નહોતી, એની લહેરો તો દુનિયાભરમાં પહોંચી. ગાંધીજીનો જે અહિંસક વિરોધનો રસ્તો હતો એણે દુનિયાના કેટલાય મોટા નેતાઓને પ્રેરણા આપી. પછી ભલે અમેરિકાના માર્ટિન લ્યુથર કિંગ જુનિયર હોય કે સાઉથ આફ્રિકાના નેલ્સન મંડેલા, આ બધાએ પોતાના દેશમાં અન્યાય સામે લડવા માટે ગાંધીજીનો જ માર્ગ અપનાવ્યો. અને આનું સૌથી મોટું ઉદાહરણ છે માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના પોતાના શબ્દો. એમણે પોતાની આત્મકથામાં લખ્યું છે કે ગાંધીજીના અહિંસક આંદોલનોથી એ કેટલા પ્રભાવિત હતા અને એમાં પણ ખાસ કરીને દાંડી કૂચ એમના પર ઊંડી અસર કરી હતી. હવે આનાથી મોટો પુરાવો બીજો શું હોઈ શકે કે દાંડી કૂચની અસર કેટલી વૈશ્વિક હતી? અને હા, એક વાત નોંધવા જેવી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એક સોર્સ મુજબ ઐતિહાસિક દાંડી કૂચ અને હાલમાં થયેલી ભારત જોડો યાત્રા વચ્ચે કેટલીક સમાનતાઓ બતાવવામાં આવી છે. જેમ કે બંનેનો હેતુ પદયાત્રા કરીને લોકો સાથે જોડાવાનો અને દેશના અગત્યના મુદ્દાઓ ઉઠાવવાનો હતો. દાંડી કૂચ સ્વરાજ માટે હતી, જ્યારે ભારત જોડો યાત્રા સંવાદિતા અને બેરોજગારી જેવા મુદ્દાઓ માટે. બંનેમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા હતા. તો અંતમાં દાંડી કૂચ આપણને એક બહુ મોટી વાત શીખવે છે કે સત્ય અને અહિંસાના રસ્તે ચાલીને મોટામાં મોટી તાકાતને પણ પડકારી શકાય છે. આ વાત આપણને આજે પણ વિચારવા પર મજબૂર કરે છે. આજની દુનિયામાં શક્તિ સામે સત્યની લડાઈનું સ્વરૂપ કેવું હશે અને એમાંથી આપણે શું શીખી શકીએ છીએ? આ સવાલ સાથે જ આજે આપણે અહીં અટકીએ છીએ.